જણા જઈએ છીએ જે આગળ, અને સવારના 8 વાગ્યાના નીકળ્યા છે ને અટાણે 9:30 થયા છે. 6 કિલોમીટર હજી બાકી છે, હજી 20 કિલોમીટર બાકી છે, 25 કિલોમીટર જેટલું બાકી છે. અરે ભાઈ તમને એ ખબર છે કે તને કોઈ કીધું અવાજનો પ્રોબ્લેમ બહુ થાય છે, કારણ કે અવાજ સંભળાય ને ગાડીનો અવાજ બહુ સંભળાય. આઈફોન તો નથી, આઈફોન હોય તો ક્લિયરિટી સારી આવે ને અવાજનો સારો આવે. આઈફોન હોય તો ક્લિયરિટી સારી આવે. આપણામાં આઈફોન છે નહીં, ઓપ્પોનો મોબાઈલ છે એટલે અવાજ થોડો વધારે આવે, મારો અવાજ થોડો ઓછો આવે. ફેમિલી અત્યારે વાગી ગયા છે 9:30 ને આપણે પૂગી ગયા છે પોડીનાથ. એટલે 12:30 વાગે પૂગવાનું છે, કારણ કે 12:30 વાગે આરતી થાય મુગલમાં, તો 12:30 વાગે પૂગવાનું છે. અને જવાનું તો વહેલું જ હતું 6 વાગ્યાનું, પણ આ ઉઠે તો થાય ને, આ જો આ 6:30 વાગ્યાનું મને કહી ને 8 વાગે તો ઉઠ્યા બે, એટલે હવે થોડું હાલા રાખીએ ને એટલે 12:30 થાય તો પૂછી જાય. બાકી તો આરતી ચાલુ થઈ જાય. 8 વાગ્યાના નીકળ્યા હતા ને અત્યારે વાગી ગયા છે 12:15 છે ને આપણે ફાઇનલી પૂગી ગયા છે મોગલધામ પ્રાંચલી. હજી આરતી ચાલુ નથી, આરતી ચાલુ થવાની છે 12:30 વાગે આરતી ચાલુ થશે. હજી દર્શન કરી લીધા, આરતી થઈ ગઈ અને હવે પ્રસાદી લઈને હવે બધા જો ઘરે જઈએ છીએ. બાકી બહુ મજા આવી. તમે આવજો આટો મારવા, મા મોગલના દર્શન કરવા. તો હવે આપણે જઈએ છીએ ઘરે. મળીએ હવે આવતા બ્લોગમાં. જ્યાં સુધી